ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ જેટલી કેળવશો ને એટલું તમારું જીવન, સ્વાસ્થ્ય એટલે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ બધું જ સુખમય રહેશે. ધીસ ઇઝ નોટ બીકોઝ આઈ એમ અ સેન્ટ ધેટ આઈ એમ ટોકિંગ ટુ યુ. કોઈ ગમે તેવો નાસ્તિક હોય મારી પાસે લાવજો, હું એને 5 મિનિટમાં સેટ કરી દઈશ. સાયન્સ હેઝ પ્રૂવડ એવરીથિંગ સાયન્સ હેઝ પ્રૂવડ. 50,000 થી વધારે રિસર્ચ પેપર બાય મેન ઓફ સાયન્સ મુકાણા છે કે રિલિજનની કઈ કઈ વાતોમાંથી લાભ છે જે આપણે સત્શાસ્ત્રો વર્ણવ્યું છે. ઇટ ઇઝ સાયન્ટિફિકલી રાઇટ. More than 50,000 papers have been published in national and international seminars. આ વાત 100% સાચી છે. હમણાં યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકામાં, યુનિવર્સિટી ઓફ ડ્યુકમાં એ લોકોએ રિસર્ચ કરી. એ લોકોએ 10 વર્ષ સુધી લગભગ 30,000 વ્યક્તિઓનો સર્વે કર્યો. 30,000 વ્યક્તિમાંથી અડધી વ્યક્તિ એટલે 15,000 વ્યક્તિઓ એવી હતી કે જે રોજ મંદિરે જતા. ક્રિશ્ચન હોય તો ચર્ચમાં જાય, હિન્દુ હોય તો મંદિર, પોતપોતાના ધર્મસ્થાનોમાં જનારા હતા. અને 15,000 લોકો એવા હતા કે જે ધર્મસ્થાનોમાં નહોતા જતા. આપણે જાય ન જાય ની સાથે કોઈ નિસ્બત નથી, દરેક પોતાના વિચાર પ્રમાણે જીવતા હોય. પણ જે સર્વે થયેલો એની હું તમને વાત કરું છું. There were people who were regularly going to religious places. There were people who were not going. 10 વર્ષ સુધી આવા 30,000 વ્યક્તિઓનો સર્વે કરી. હમણાં યુનિવર્સિટી ઓફ ડ્યુક ફ્રોમ US એ લોકોએ રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો અને એમાં કન્ક્લુઝનમાં લખ્યું કે જે લોકો નિયમિત ધર્મસ્થાનમાં જનારા હતા રોજ એક વખત દર્શન કરવા માટે, એ લોકોને નહીં જનારા કરતા લગભગ 40 થી 50% હાર્ટ ડિઝીઝ ન થવામાં એડવાન્ટેજ છે. હવે અમે તો તમને કઈ મંદિરે દર્શન કરવા જજો, પણ તમે કહો સ્વામી તમારે તો પછી આ આખો દિવસનો કાર્યક્રમ છે, તમે તો આ સજેસ્ટ કરશો જ. પણ ધીસ ઇઝ સાયન્સ હુ ઇઝ ટોકિંગ ટુ યુ. યુ હેવ નો ઓપ્શન. બીજી વાત કરી કે જે લોકો નિયમિત ધર્મસ્થાનોમાં જનારા છે એ લોકોને પોતાના સ્વભાવ, પોતાની પ્રકૃતિ, પોતાના ગુસ્સો, પોતાના ઇમોશનલ ઇમ્બેલેન્સ ઉપર ન જનારા કરતા વધારે કંટ્રોલ છે ઓવરઓલ. આ પણ તમારી એડવાન્ટેજ છે કે નહીં? ધીસ મેક્સ યુ અ ગુડ હ્યુમેનિટી. એટલે આપણા સત્શાસ્ત્રોની બધી વાતો સાચી છે, એક પણ વાત ખોટી નથી. તમે ના બિલીવ કરો એ તમારું ઇગ્નોરન્સ છે, તમને માહિતી અને નોલેજ નથી. ઇટ ઇઝન્ટ રોંગ, એવરીથિંગ ઇઝ રાઈટ. હમણાં યુનિવર્સિટી ઓફ યેલ અમેરિકામાં જે આઈવી લીગમાં આવે, એ લોકોએ રિસર્ચ કરી કે આપણી સત્શાસ્ત્રોમાં જે સુદર્શન ક્રિયા છે, તો એ લોકોએ સ્ટુડન્ટ્સને જાહેરાત કરી કે સુદર્શન ક્રિયા આવી રીતે કરી શકાય and these are the advantages of it. એટલે તે યુનિવર્સિટી ઓફ યેલમાં એ લોકોએ સ્ટુડન્ટ્સ બોયઝ એન્ડ ગર્લ્સને એનરોલ કર્યા આમાં કે ભાઈ તમે આ સુદર્શન ક્રિયા અમે તમને શીખવાડીએ. ધીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઇટ. 200 જેટલા બોયઝ એન્ડ ગર્લ્સ આ યુનિવર્સિટીમાં ભણતા હતા, કોલેજમાં, એ લોકો એનરોલ થયા પ્રોગ્રામમાં અને એ લોકોને સુદર્શન ક્રિયા શીખવાડી. ઓવર અ પીરિયડ ઓફ 3 months એ લોકોએ બધાએ નિયમિત કરી. પછી 200 સ્ટુડન્ટ્સ બોયઝ એન્ડ ગર્લ્સ એ લોકોને ફોર્મ ભરવામાં આપ્યું કે તમને હવે તમારામાં શું ફેર દેખાય છે, ફિલ અપ ધ ફોર્મ. બધા એવું લખ્યું, મુખ્ય 3 વાતો બહાર આવી. પહેલું લખ્યું કે હવે અમે આખો દિવસ પોઝિટિવ એનર્જીમાં રહીએ છીએ ને એવો અમને અનુભવ થાય છે. આ હ્યુમેનિટીમાં લાભ થાય કે ના થાય? તમે પોઝિટિવિટીમાં નેગેટિવિટીમાં ના જતા રહો, ડિપ્રેશનમાં ના જતા રહો, તો આજુબાજુ લોકોને લાભ છે ને. યુ ક્રિએટ અ પોઝિટિવ ઓરા અરાઉન્ડ યુ. યુ કેરી વિથ યોર સેલ્ફ અ પોઝિટિવ એનર્જી which can energize people, inspire people. બીજી વાત આ 200 સ્ટુડન્ટ્સે લખી કે અમે આ સુદર્શન ક્રિયા નિયમિત કરીએ છીએ. અભ્યાસમાં અમારું ફોકસ અને કોન્સન્ટ્રેશન વધી ગયું હોય ને એવો અમને અનુભવ થાય છે. આ એડવાન્ટેજ છે કે નહીં? ત્રીજી વાત એ લોકોએ લખી કે પહેલા અમે અમારા મૂડ સ્વિંગ બહુ રહેતા હતા. મૂડ સ્વિંગ્સ બહુ રહેતા હતા. દિવસમાં 2-4 વખત આપણે કોઈ દિવેલ પીવડાવી દીધું હોય ને એવું મોઢા થઈ જાય. હા, એટલે મૂડ સ્વિંગ બહુ રહેતા હતા. આ સુદર્શન ક્રિયા રોજ સવારે કરીએ છીએ, એનાથી અમારા મૂડ સ્ટેબલ થયા હોય ને એવો અમને અનુભવ થાય છે. This is good for your internal health. તો બિલીફ, શ્રદ્ધા રાખવાની. વર્લ્ડલી મેટર્સ છે એમાં ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ. હેવનલી મેટર્સમાં ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી. સિમ્પલ. ધ ફોર્મ્યુલા ઇઝ ડિફરન્ટ. હું જોઉં તો જ માનું એવું નહીં. વર્લ્ડલી મેટર્સમાં પહેલા જોવું પછી માનું. હેવનલી મેટર્સમાં પહેલા માનવાનું અને પછી જોવાનું. તમે રાત્રે કોઈ આવા ફંક્શનમાં ગયા અને પછી પાર્કિંગમાં ફંક્શન પતે 10 વાગે, પાર્કિંગમાંથી તમારી કાર લઈને તમે બહાર જતા હો અને તમારી કારની હેડલાઇટ ચાલુ કરો તો 15 ફૂટ સુધી અજવાળું પડતું હોય, તો તમે તમારી જાતને એમ કહો કે ના અહીંથી તો યાર મારું ઘર દેખાતું નથી, બધું અંધારું જ દેખાય છે, હું કેવી રીતે જવું?
15 ફૂટ લાઈટ જાય છે ને ગાડી ધીમે ધીમે આગળ ચલાવો એટલે 15 ફૂટ ગાડી લાઈટ આગળ જશે. એમાં સ્ટાર્ટ વોકિંગ ઓન ધીસ પાથ યુ વિલ એક્સપિરિયન્સ. સ્ટાર્ટ વોકિંગ ઓન ધીસ પાથ. એમને ક્વેશ્ચન નહીં કરવાનો. હાઉ, વેન, વાય, વોટ. એ આપણા મગજમાં ઘૂસી ગયું છે અને આટલી યંગર જનરેશનમાં મિલેનિયલ્સમાં વધારે આઈ ડોન્ટ બિલીવ ઇફ આઈ ડોન્ટ સી. આમ ખભા ઊંચા કરે પાછું અમેરિકન સ્ટાઇલથી. પણ હજારો વસ્તુ આપણે એમને એક્સેપ્ટ કરી છે તો આપણે આનંદ લઈ શકીએ છીએ. તમારામાંથી કોને ખબર છે ક્રિકેટમાં 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા? જેને ખબર હોય આંગળી ઊંચી કરો. તો રમ્યા નાખી જિંદગી ક્રિકેટ 3 સ્ટમ્પ થી અને મજા આવી ગઈ ને. Accept certain things to enjoy your life. As simple as that. 22 યાર્ડની પીચ નક્કી થઈ ગઈ, 3 સ્ટમ્પ નક્કી થઈ ગયા. એ બધું નક્કી થઈ ગયું. હવે તમે ક્રિકેટનું બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર જાઓ પછી કહો સી આઈ એમ અ મેન ઓફ લોજિક, આઈ એમ એન IT engineer, આઈ એમ અ મેડિકલ સ્ટુડન્ટ, so I don't believe anything if I don't see, I don't get a proof. First give me the proof. Hey umpire, hey captain of the opposition team, give me a proof. Who decided these 3 stumps? First of all, who gave him the authority? After he decided 3, not 2 and not 4, who was the acceptance committee? મને proof આપો પછી ક્રિકેટ રમો. તો શું થાય? બાકીના 10 છે ને બધા એક પાછા મારે. ચલ જા બહાર. હું ચેસ રમવા બેસું એટલે કોણે નક્કી કર્યું કે હાથી સીધો જ ચાલે? મારો હાથી આડો પણ ચાલશે. તો સામેવાળો શું કે? ચાલ ઉભો થા. Don't question the fundamentals of anything if you want to enjoy it. આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચાર કરો કે આઈસ્ક્રીમ મને રિટેલ કપમાં આપ્યો હાથમાં, હવે આઈસ્ક્રીમ કઈ ભેંસના દૂધમાંથી બન્યો હશે? અલે ઓગળી જશે, ખાઈ લે. એમ બહુ ચિંતા નહીં કરવી ભગવાન હશે કે નહીં. સ્ટાર્ટ વોકિંગ ઓન ધ પાથ, યુ વિલ એન્જોય ઇટ લાઈક આઈસ્ક્રીમ એન્ડ ક્રિકેટ. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે ભગવાનના નામ સ્મરણમાં, ભગવાનની પ્રાર્થનામાં આ બધા ઉપર અનહદ રિસર્ચિસ થઈ ગઈ છે. જે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈન, તમે ગૂગલ ઉપર જાઓ, હું તમને નામ સાથે બોલું છું. એ લોકો રિસર્ચ કરી કે ભગવાનના નામ સ્મરણથી સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ઓન સ્ટુડન્ટ્સ, ઓન એલ્ડર્સ, કે સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકો જ્યારે નામ સ્મરણ થાય ત્યારે કેવા હાર્મોન્સ રિલીઝ થાય છે બોડીમાં, બ્લડ સ્ટ્રીમમાં. એ લોકોએ પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી નાના બાળકોનો મેમરી પાવર વધે છે. ટીનેજર્સ અને યંગસ્ટર્સ હોય તો એ લોકોનો વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. જે મિડલ એજેડ હોય એ લોકોની બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. અને જે ઓલ્ડ એજ છે, રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ, એ લોકોની ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થાય છે. સાયન્ટિફિકલી પ્રૂવ. માટે ભગવાનમાં પણ શ્રદ્ધા રાખવી.